આજે આપણે 10 મિનિટમાં લીલી મકાઈમાંથી આથા વગર અને દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો બનાવીશું, જે તમને બહુ જ ભાવશે. તો ચાલો, હાંડવો બનાવવા માટે અડધા કપ જેટલો રવો, અડધા કપ જેટલો ચોખાનો લોટ અને અડધા કપ જેટલા ચણાના લોટને ચાળી લઈએ. હવે એમાં અડધા કપ જેટલું દહીં ઉમેરી થોડું મિક્સ કરીએ અને પછી થોડું થોડું કરતા જઈ 1/3 કપ જેટલો અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી મીડિયમ ઘટ ખીરું બનાવીએ. પછી એને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં એક મકાઈ લેશું અને આ રીતે એના દાણા કાઢી લેશું. પછી એમાંથી 2 ટેબલસ્પૂન મકાઈના દાણાને એક વાટકીમાં કાઢી લઈએ અને બાકીના મકાઈના દાણાને પીસવા માટે મિક્સર જારમાં ઉમેરીએ. સાથે 3-4 કળી જેટલું લસણ, 1 થી 2 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી પાણી ઉમેર્યા વગર પીસી લઈએ. હવે આ પીસાયેલી પેસ્ટને હાંડવાના બેટરમાં ઉમેરીએ. સાથે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીએ. 1 ચપટી જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન છીણેલું ગાજર, 2 ટેબલસ્પૂન કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી આ રીતનું મીડિયમ ઘટ ચમચીમાંથી આવું નીચે પડે એવું મેં ખીરું બનાવ્યું. હવે ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર કરીએ છીએ તો ઈનોની જગ્યાએ અડધી ચમચી જેટલા કુકિંગ સોડા ઉમેરીએ. સાથે સરસ સોડાને એક્ટિવ કરવા અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. બેટર તૈયાર છે તો હવે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર કરવા એક નાની કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીએ. પછી ચપટી જેટલા રાઈના દાણા, ચપટી જીરું, થોડા સફેદ તલ ઉમેરી અને 1 ચમચા જેટલું હાંડવાનું ખીરું ઉમેરી થોડું આ રીતે ફેલાવી દઈએ. ઉપરથી આ રીતે લાંબી સ્લાઇસમાં સમારેલા સૂકા લાલ મરચા, થોડા સફેદ તલ અને થોડા લીલી મકાઈના દાણા ઉમેરી ઢાંકી 3 મિનિટ ધીમા ગેસ પર થવા દઈએ. 3 મિનિટ પછી હાંડવાની સાઈડને પલટાવી બીજી બાજુ પણ ઢાંકી 2 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટમાં ગરમા ગરમ ક્રિસ્પી લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર થઈ ગયો છે. તો આ ગરમ ગરમ હાંડવાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, મજા પડી જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.